આ તરફ સુરત શહેરમાં આઈસ ડીશ વિક્રેતાના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। 16 વિક્રેતા પર એસએમસીના આરોગ્ય વિભાગની તપાસ। ડીશમાં વપરાતા જે ડ્રાય ફ્રૂટ છે અને કલર છે તેના સેમ્પલ લેવામાં આવ્યા। હલકી કક્ષાના ખાદ્ય પદાર્થના વપરાશની આશંકાથી તપાસ થઈ રહી છે। આ સેમ્પલનો રિપોર્ટ 2 દિવસ બાદ આવશે। ડીશમાં નાખવામાં આવતા ડ્રાય ફ્રૂટ, કલર, ક્રીમ સહિતની વસ્તુના સેમ્પલ લેવામાં આવ્યા છે। मनीष परमार आ अंगे વધુ માહિતી આપી રહ્યા છે। मनीष, एक तरफ खाद्य पदार्थ जे છે તેમાં અખાદ્ય વસ્તુઓ જે છે તેનો ઉપયોગ વધી રહ્યો છે, તેવામાં એસએમસીએ કાર્યવાહી કરી છે। શું છે વધુ વિગતો? જી मनीष। जी बिल्कुल बात करिए तो उनाळानी शरूआत થઈ ગઈ છે અને આકરી ગરમી પડી રહી છે, ત્યારે આ ગરમીથી બચવા માટે લોકો છે તે ઠંડા પીણાનો અને બરફનો સહારો લેતા હોય છે। ત્યારે કેટલાક તત્વ છે તે ન જીવા રૂપિયા કમાવા માટે ભેળસેળ કરતા હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર છે તે સફારે જાગ્યું છે અને સુરતની અલગ અલગ 16 જગ્યા પર બરફ ડીશના જે કહેવાય કે નમૂના લેવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે કલર એસન્સ અને જે ખાદ્ય સામગ્રી હોય છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આમાં કોઈ ભેળસેળ તો નથી ને। જે રીતના સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને લોકોને આકરી ગરમીથી બચવા માટે આ જે બરફ ગોલાનો સહારો લેતા હોય છે, ત્યારે ગત વર્ષ પણ કેટલાક ભેળસેળયુક્ત લોકો છે તે પકડાયા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર છે આ વર્ષે પણ જાગ્યું છે અને હવે કહેવાય કે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ જે સેમ્પલના રિપોર્ટ છે તે 2 દિવસ બાદ આવશે। ત્યારે જે કહેવાય કે હકીકત બહાર આવશે કે ખરેખર જે બરફ ગોલામાં જે સામગ્રી ભેળવવાની હોય છે, સામગ્રી વપરાતી હોય છે, તેમાં શું શું મેળવવામાં આવ્યું હતું। કેટલાક લોકો છે તે અખાદ્ય પદાર્થો પણ ભેળવતા હોય છે અને અખાદ્ય બરફનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે લોકો બીમાર પડતા હોય છે। અને અત્યારે જે રીતના ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે હોસ્પિટલ ઉભરાઈ રહી છે, તેને લઈને જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર જાગ્યું છે અને સુરત શહેરની 16 જેટલી બરફ ડીશની જે કહેવાય કે દુકાનો છે ત્યાંથી સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।